મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડનગરમાં નિર્માણ થઈ રહેલા કન્સ્ટ્રક્શન સ્કિલ્સ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટનું કર્યું નિરીક્ષણ, સાથે જ અદ્યતન વિકાસ પ્રોજેક્ટના કામોની મેળવી માહિતી. તો વડનગરના પૌરાણિક હાટકેશ્વર મહાદેવના કર્યા દર્શન. રાજ્ય સરકારનો પ્રજાલક્ષી નિર્ણય. આંગણવાડીમાં જોડાવા 9000થી વધુ બહેનો માટે સુવર્ણ તક. 18 થી 33 વર્ષની મહિલાઓ 30 ઓગસ્ટ સુધી EHRMS વેબ પોર્ટલના માધ્યમથી કરી શકશે ઓનલાઈન અરજી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં 184 નવા સાંસદ આવાસોનું કર્યું ઉદ્ઘાટન. પ્રથમ અને બીજી વારના સાંસદોને આપવામાં આવશે ઘર. તો પરિસરમાં સિંદૂરના રોપાનું પ્રધાનમંત્રીએ કર્યું રોપણ. સંસદથી ચૂંટણી આયોગ સુધી વિપક્ષ ગઠબંધનની માર્ચ પર ભાજપાના પ્રહાર. કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ કહ્યું, વિપક્ષને દેશની બંધારણીય સંસ્થાઓ પર ભરોસો નહીં. તો ભાજપા નેતા ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, રાહુલ ગાંધી બંધારણ વિરોધી કરે છે કામ. વિપક્ષના હંગામા વચ્ચે આજે સંસદમાં કુલ 8 વિધેયક પસાર. લોકસભામાં રાષ્ટ્રીય ખેલ પ્રશાસન વિધેયક અને રાષ્ટ્રીય ડોપિંગ વિરોધી સંશોધન વિધેયક. તો રાજ્યસભામાં મર્ચન્ટ શિપિંગ બિલ 2025, ગોવા રાજ્ય નિર્વાચન ક્ષેત્ર અનુસૂચિત જનજાતિ પુનઃ સમાવેશ બિલ 2025નો સમાવેશ. ભારતે પાકિસ્તાનના ન્યુક્લિયર બ્લેકમેલના પ્રયાસની કરી નિંદા. કહ્યું, પરમાણુ બોમ્બની ધમકી આપવી પાકિસ્તાનની જૂની આદત. આવી ધમકી મિત્ર દેશની ધરતી પરથી આપવી ખેદજનક. ઓગણએંશીમાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે દેશમાં આયોજિત તિરંગા યાત્રાની કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર શેખાવતે આપી માહિતી. તો વડોદરામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન. દેશભરના રંગે રંગાઈ જનમેદની. રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ. દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની વકી. તો સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી. રાજ્યમાં અત્યાર સુધીમાં વરસ્યો 64.39% વરસાદ.